ટાઇટલ: પ્રેમની ઋતુ સ્ટોરી. આપણે સૌ જાણીએ છીએ કે વેલેન્ટાઇન એટલે પ્રેમની ઋતુ. જોકે આ ઋતુ બધાને એકસરખી માફક નથી આવતી. કેટલાકના તો હૈયા આ ઋતુમાં મળે છે તો કેટલાકના તૂટે છે. વેલેન્ટાઇનની આ ઋતુમાં પ્રેમના સંદેશાઓને વર્ષાવ થાય છે. પ્રેમના બે મીઠા બોલ અનેક જુવાનો હૈયાને ભીંજાવી દે છે. જોકે જેના દિલ તૂટે છે તેના અશ્રુથી આ રાતે ઓશિકા ભીના થાય છે. ક્યારેક ક્યારેક હતાશાની આ અવસ્થામાં વ્યક્તિ ન કરવાનું વિચારી બેસે છે. કંઈક આવી જ પરિસ્થિતિ હતી અતુલની. શહેરથી દૂર આવેલી નદી ઉપરના પુલની દિવાલ ઉપર ચઢી અતુલ આંખી મીચી ઈશ્વરને સ્મરણ કરી રહ્યો હતો. પ્રભુ પ્રાર્થના બાદ આંખમાં આવેલા અશ્રુને લૂછતા અતુલે કહ્યું, જેને દિલજાનોથી ચાહતા હોય તે જ તો ઠુકરાવી દે તો જીવવાનો શું અર્થ? આજે 14 ફેબ્રુઆરીના રોજ અતુલ સવારથી જ ઘણો ખુશ હતો. અતુલ તેના કોલેજની સહપાઠી મનાલીને દિલજાનથી ચાહતો હતો. મનાલીની એક ઝલક જોવા તો દીવાનીના જેમ કોલેજના ગેટ પાસે કલાકો ઊભો રહેતો. મનાલીના સુંદર મુખારવિંદને નિહાળવા સિવાય તેને ચેન પડતું નહીં. ક્યારેક મનાલીની નજર સાથે તેની નજર મળી જતી ત્યારે તેના શરીરમાંથી રોમાંચની લહેર પ્રસરી જતી. અતુલનું શાયર હૈયે ઘડીએ પંક્તિઓ બોલી ઉઠતું. નજરથી નજર મળતી રહી, મારા વિચારોમાં તું ભળતી રહી, હૈયામાં મારા પીગળતી રહી, આહ દિલમાંથી નીકળતી રહી. જોકે આશાની પણ કેટલી આશા રાખવી, કારણ આશા પણ મનુષ્યને પરિણામ સુધી જ ખુશ રાખી શકે છે. અતુલ પણ મનાલીના પ્રેમને પામવાની આશામાં હજુ સુધી જીવી રહ્યો હતો. પરંતુ વેલેન્ટાઇનના દિવસે તેના સઘળા ભ્રમ ભાંગીને ભૂકો થઈ ગયા. વેલેન્ટાઇન નિમિત્તે અતુલે મૂકેલો પ્રેમ પ્રસ્તાવ મનાલીએ નિર્દયતાથી ઠુકરાવી દીધો હતો. કારણ પોતે રૂપેશ જેવો દેખાવડો નહોતો. એટલે શું દેખાવડું ન હોવું એ ગુનો છે? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી? મનમાં મચેલા ઉત્પાતને શામવા અતુલે નીચે વહી રહેલ નદીના ખળખળ પ્રવાહ સામે જોયું. નદીના વહેતા જળ જાણે અતુલને તેમાં સમાઈ જવાનું આહ્વાન આપી રહ્યા. અતુલે પણ નદી માતાના ખોળામાં ઝંપલાવીને ચીર નિંદ્રામાં પોઢી જવાનું ઉચિત સમજ્યું. આ સાથે તેણે નદીના પ્રવાહમાં ઝંપલાવીને આપઘાત કરવાનો પોતાનો નિર્ણય મક્કમ કર્યો. વળી મનાલી સામે પોતાના સાચા પ્રેમને પુરસ્કાર કરવાનો આ એક જ માર્ગ તેની સાથે બચ્યો હતો. જીવતે જીવ જે મનાલીને તે પામી શક્યો નહોતો તેના હૃદયમાં મરીને વસવાનું અતુલે નક્કી કર્યું હતું. અતુલ મુઠ્ઠી વાળીને નદીના પ્રવાહમાં ઝંપલાવવાની તૈયારીમાં જ હતો. ત્યાં સહસા તેની નજર પુલના બીજા છેડા તરફ ગઈ. એ સાથે અતુલ પોતાની જગ્યાએ ખોલી થઈને ઊભો રહ્યો. તેણે જોયું કે પુલની દિવાલ ઉપર ઊભી રહીને એક યુવતી બે હાથ જોડીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી. આ જોઈ અતુલ ડઘાઈ ગયો. યુવતીના ચહેરાના હતાશાના ભાવ અતુલને સચેત કરી રહ્યા. અતુલને અમંગલ બનવાનો અણસાર આવી જતા તે તાડૂકી ઉઠ્યો. એ છોકરી ઊભી રહે, તું આ શું કરવા જઈ રહી છે? અતુલનો ઘાટો સાંભળી યુવતીએ ચોંકીને અવાજની દિશા તરફ જોયું તો ત્યાં પાળ પર ઊભેલા અતુલને જોઈ તેના હોશકારા ઉડી ગયા. તેના સિવાય અન્યોની પણ ત્યાં હાજરી હતી, જેનો જરાય સરખો સંદેશો તે યુવતીને નહોતો. યુવતી વિચારમગ્ન અવસ્થામાં ઊભી છે તે જોઈ અતુલ ઠેકડો લગાવીને દિવાલ પરથી નીચે ઉતર્યો. અતુલને પોતાની તરફ આવતા જોઈ યુવતી ગભરાઈ ગઈ. તે ઝડપથી નદીમાં છલાંગ લગાવવા ગઈ. અતુલે તેના કરતાં વધુ સ્ફૂર્તિલો નીકળ્યો. અતુલ ચીલ ઝડપે યુવતી નજદીક ગયો અને તેનો હાથ પકડી લીધો. મારો હાથ પકડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? અતુલે યુવતીની વાત તરફ ધ્યાન આપ્યા વગર તેણે ખેંચીને પાળ પરથી નીચે ઉતારવા કહ્યું, બેવકૂફ, તું આ શું કરવા જતી હતી? મને મરી જવા દો. જેણે દિલજાનથી ચાહતા હોય તે જ તો ઠુકરાવી દે તો જીવવાનો શું અર્થ? યુવતીની વાત સાંભળી અતુલ ઝંખવાઈ ગયો, પરંતુ બીજી ક્ષણે ખુદને સંભાળતા તે બોલ્યો, છોકરી, ભાનમાં આવ. ક્યારે પણ કોઈ બાબતનો અંત નથી હોતો. આજે તને પ્રેમ નથી મળ્યો એનો મતલબ એ નથી કે તને જિંદગીમાં ક્યારેય પ્રેમ નહીં મળે. જોડીઓ તો સ્વર્ગમાં બનતી હોય છે. કદાચ તારા માટે ઈશ્વરે આનાથી બહેતર વિચારી રાખ્યું હોય. પ્રેમની પાછળ અંધ બની આપણા અનમોલ જીવનને આમ વેડફી ન દેવાય. અનમોલ જીવન ઈચ્છિત વ્યક્તિની હાજરી વિના શું જીવનને અનમોલ સમજવાની ઈચ્છા થાય ખરી? યુવતી આંખમાં આવેલા અશ્રુને લૂછતા આગળ બોલી, સમીરને હું દિલજાનથી ચાહતી હતી, પરંતુ આજે વેલેન્ટાઇનના દિવસે તેણે મારું દિલ તોડ્યું અને તે પણ ખબર છે શા કારણે? અતુલે અસમજમાં માથું હલાવ્યું. યુવતીએ ક્રોધપૂર્વક કહ્યું, કારણ સમીરને શ્રીમંત ઘરની એ હેતલડી મળી ગઈ એટલે શું ગરીબ હોવો ગુનો છે? શું મનની સુંદરતાની આ દુનિયામાં કોઈ કિંમત નથી? હવે તમે જ કહો, મારી સાથે ખોટું થયું કે નહીં?
અતુલ પાળ પર બેસતો બોલ્યો, મારા મતે જે થયું તે સારું જ થયું, નહીંતર એ સમીર જેવા મૂર્ખના સરદાર સાથે તારે આખી જિંદગી વિતાવી પડી હોત. યુવતી અતુલને રોષે ભેર જોઈ રહી. અતુલ સહેજ મલકાઈને બોલ્યો, હવે તારા જેવી સુંદર છોકરીને નકાર આપે એ મૂર્ખનો સરદાર જ કહેવાય ને. અતુલની વાત સાંભળી યુવતી રડમસ ચહેરે પણ હસી પડી. તે અતુલની પાસે આવીને બેઠી જ હતી ત્યાં છાંટા સાથે વરસાદ શરૂ થયો. અતુલે વિચાર્યું, આજકાલ ઋતુનું કોઈ ઠેકાણું નથી. કદાચ ઘણાના હૈયા આજે આ વેલેન્ટાઇન ડેના દિવસે તૂટ્યા હશે. યુવતી હતાશાથી આસમાન તરફ જોઈને બોલે. આસમાનમાંથી વરસી રહેલા અમી છાંટણામાં અતુલ અશ્રુનો ગરમાવો મહેસૂસ કરી રહ્યો. કદાચ દિલ તોડવા જ કોઈ મસ્ખુરોએ આ વેલેન્ટાઇનનું આયોજન કર્યું હોય તેમ લાગે છે. મારા ખ્યાલથી એપ્રિલ ફૂલ અને વેલેન્ટાઇનમાં કોઈ ઝાઝો ફરક નથી. વર્ષોવર્ષ જે પ્રેમને મેળવવા આપણે તડપતા હોઈએ તે પાત્ર વેલેન્ટાઇનના દિવસે આપણી જાણે મજાક ઉડાડતું હોય તેમ હાથમાંથી સરી જાય છે અને આપણે જાણે મૂર્ખના સરદાર હોઈએ એમ હાથ મળતા રહી જઈએ છીએ. અતુલે હાથ લંબાવતા કહ્યું, બાય ધી વે, મારું નામ અતુલ છે અને તમારું? આલેશરા. યુવતીએ અતુલ જોડે હાથ મેળવતા કહ્યું. ફરી બંને વચ્ચે મૌન પ્રસરી રહ્યું. તેઓ શૂન્યમનસ્કપણે સડક પર નજર દોડાવી રહ્યા. દૂર દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું ન હતું. નદીને પેલે પાર આવેલા માર્ગ પરથી એકલ દોકલ વાહનો ઝડપથી પસાર થઈ જતા હતા. અતુલે બંને હાથને ઘસીને ગરમાવો મેળવવાનો નિરર્થક પ્રયત્ન કરી જોયો. વર્ષાની બૂંદો તેને ભીંજવી રહી હતી. મૌનને તોડતા આશ્લેષા બોલી, એક વાત પૂછું? શું? તમે પેલી દિવાલ પર કેમ ચઢ્યા હતા? અમસ્તો આહ્લાદક આબોહવાની મજા માણવા. એક વાત કહું? શું? તમને ખોટું બોલતા જરાય આવડતું નથી. જાણો છો કેમ? કારણ તમે દિલથી ખૂબ સારા માણસ છો. ખરેખર એ મૂર્ખની સરદાર જ હશે જેણે તમારા જેવાને ઠુકરાવ્યો. બંને અપલક નજરે એકબીજાને જોઈ રહ્યા. ફરીથી ખામોશીની દિવાલ બંને વચ્ચે ઊભી થઈ ગઈ. આલેશરા જમીન સાથે ટકરાઈ રહેલ વર્ષાની બૂંદોને અપલક નજરે નિહાળી રહી. અતુલે શાંત સ્વરે કહ્યું, આલેશરા, ભૂતકાળ ભૂલીને તારે નવેસરથી જિંદગી શરૂ કરવી પડશે. સમીરને ભૂલવું મારા માટે આસાન નથી. હું સમીરને દિલજાનથી ચાહું છું. તેનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવી મને બેચેન બનાવી દે છે. બોલતા બોલતા આશ્લેષાનો ડૂમો બેસી ગયો. તેણે રૂંધાતા સ્વરે કહ્યું, આખરે કેમ સમીરે મારો પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો? ખબર નહીં હું કયા જન્મનું પાપ આ જન્મે ભોગવી રહી છું. આલેશરા, આપણા કર્મોનો હિસાબ આપણા જન્મમાં આપણને ભોગવવા પડતા હોય છે. ઓચિંતી આકાશમાં વીજળી ચમકી. બંને જણાએ મગજમાં જાણે ધબકાર થયો હોય તેમ ચોંકીને એકબીજાના ચહેરા તરફ જોયું. વિનાયક આંચકા સાથે પાળ પરથી આશ્લેષા ઊભી થતાં બોલી, કોણ વિનાયક? અતુલ પણ પાળ પરથી નીચે ઉતર્યો. વિનાયક મારો સહપાઠી છે, મારા કોલેજમાં ભણે છે, તે દિલજાનથી મને ચાહે છે. પાછલા વેલેન્ટાઇનના દિવસે તેણે મારા સામે તેના પ્રેમનો એકરાર પણ કર્યો હતો, પરંતુ મેં તેનો સ્વીકાર કર્યો નહોતો. કેમ? કારણ તે ગરીબ હતો. આલેશરા નીચું જોઈ ગઈ. પરંતુ હવે દિલ તૂટવાની વેદના હું જાણી ગઈ છું. હું વિનાયકની માફી માંગીશ અને તેની આગળ મારા પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ. કદાચ સંત વેલેન્ટાઇને મને શીખ આપવા જ તારી સાથે મારી ભેટ કરાવી હશે, પરંતુ આટલા લાંબા અંતરાલ બાદ વિનાયક તારા પ્રેમનો સ્વીકાર કરશે? પ્રેમનો સ્વીકાર કરશે? અરે એ ભોળો તો મારી વાત સાંભળીને રડી જ પડશે. ચાલ, હવે હું વધુ મોડું થાય એ પહેલાં મારે અહીંથી નીકળવું પડશે. બાય. આમ કહી આલેશરા ત્યાંથી સડસડાટ નીકળી ગઈ. આથમતા સૂરજને જોતા અતુલ નજદીક આવેલા ઝાડ નીચે જઈ ઊભો રહ્યો. પુલ નીચેથી વહેતી નદીના પાણીના પ્રવાહની જેમ અતુલના મસ્તિષ્કમાં પણ વિચારોનો અવિરત પ્રવાહ વધી રહ્યો હતો. ખૂબ મનોરંજન બાદ તેણે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને કોલ જોડી મોબાઈલને કાને અડાડ્યો. હેલો પલ્લવી. કોણ? અતુલ. પલ્લવી, મને માફ કર. હું મૂર્ખ તારા મનની સુંદરતાને પીછાણી શક્યો નહોતો, પરંતુ હવે મને મારી ભૂલ બદલ પસ્તાવો થઈ રહ્યો છે. વિલ યુ બી માય વેલેન્ટાઇન? અતુલ જવાબ સાંભળવા આતુર બન્યો. સામે છેડેથી પલ્લવીના ધ્રુસકાનો અવાજ આવ્યો. વર્ષોની તડપ એ ધ્રુસકાઓમાં ધરબાયેલી હતી. ઉપર આસમાન અને નીચે અતુલની આંખો વરસી રહી. વીજળીના ગડગડાટ સાથે સામે છેડેથી પલ્લવીનો સ્વર સંભળાયો, હા. એ સાથે ક્યારનો પંડુ પંડુ કરતો વરસાદ મુશળધાર વરસી પડ્યો અને નવી આશા અને ઉમંગની લહેર સર્વત્ર રેલાઈ ગઈ. સુખંતી અતુલના જીવનમાં શરૂ થઈ ગઈ હતી પ્રેમની ઋતુ.